ભુજ નગરપાલિકા દ્વારા બંધ પડેલી રેકડીઓ તેમજ સર્ટિફિકેટ વગરની રેકડીઓને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। આ અંગે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલના જણાવ્યા મુજબ શહેરમાં આ પ્રકારની બંધ પડેલી રેકડીઓને દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે। ભુજ શહેરમાં બંધ પડેલી રેકડીઓ ઉઠાવીને તેમના માલિકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે। જો કે રેકડીઓ ઉઠાવ્યા બાદ થોડા દિવસો બાદ ફરી એ જ સ્થળે રેકડીઓ ગોઠવાઈ જતી હોવાની ફરિયાદ આવતા આવી રેકડીઓ હવે પરત નહીં કરવામાં આવે તેવું જીગરભાઈ પટેલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। ભુજ નગરપાલિકા વિસ્તારમાં જે બંધ રેકડીઓ તેમજ જે સર્ટિફિકેટ વગરના જે વેન્ડર્સ છે તે લોકોને રેકડીઓ દૂર કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી છે અને તે કામગીરી હાલ પણ ચાલુ છે। એમને જે બંધ પડેલી છે તે તમામ રેકડીઓ દૂર કરવામાં આવશે ને હવે એવી જે રેકડીઓ છે તે પરત પણ કરવામાં નહીં આવે। જે રેકડીઓ પરત કરવામાં આવે છે તેમની પાસે દંડ વસૂલ કરીને જ પરત કરવામાં આવે છે।